कैसे मम्मी होटल पे आ जो है प्लेन वाली होटल જોઈ હોય તો જોઈ લો ના દેખો ના ગાઈસ देखो ना गाइस बड़ा મજાનો પાણી હે ગાઈસ સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો તમે બધા કેમ છો? મજામાં જશો? આજે અમે જઈએ છીએ કેમ્પિંગ કરવા, તો વ્લોગમાં બન્યા રહેજો, અંત સુધી વ્લોગ જોજો તો તમને મજા આવશે। આજનો વ્લોગ ખતરનાક થવાનો છે, તો બન્યા રહેજો અને તમને દેખાડીશ ત્યાં શું શું છે, લોકેશન ત્યાં જઈને કહીશ, તો વ્લોગમાં બન્યા રહેજો। ચલો આ બાજુ જો થોલના રસ્તા ઉપર ખતરનાક બંગલા બનાવેલા જોઈ લો, એકદમ અમેરિકા જેવું ફિલિંગ થાય, લાગે છે અમેરિકન સિટીઝન હોય। હા ખતરનાક બંગલા બનાવે છે। તો ગાઈઝ અમે થોલ આવી ગયા છીએ અને આ એનો ગેટ છે, પાછળ તમને દેખાતો હશે બરાબર, તો ત્યાંથી અંદર જવાનું છે। તો ગાઈઝ ટિકિટ લીધી છે અને 3 જણના 120 રૂપિયા લીધા છે અને બાઇક લઈને જવાનું અંદર બરાબર। આ કરણ છે જુઓ તૈયાર થઈને આવી ગયું છે અને આ મમ્મી આ દેખો ના ગાઈસ હારું દેખ્યા પછી મંદિર નહીં થોળ પક્ષીઓ જોવા, થોડ પક્ષીઓ જોવા આવી ગયા। અમે ફાઇનલી એ લોકેશન પર પહોંચી ગયા છીએ, થોળની અંદર આવી ગયા છીએ। આ જો પક્ષીઓ આવી ગયા, અને આ જો નજારો જો, આ દેખો ના ગાઈસ देखो ना गाइस बड़ा મજાનો પાણી હે। શું છે મમ્મી? સરસ મજાનું પાણી હે। देखो ना गाइस क्या પાણી છે। આ જો થોળ તળાવ્યા હરીએ બહુ ફરીને આયા આપણે અંદર, બહુ મોટું છે। અંકલ ના કોમ તો નહીં, અંકલ કોમ ના કરે, અંકલ ના કામ કરે એટલું દૂર છે, અમારે તો કોઈ નજર નહીં દેખાતી। જો ગાઈસ આ હવે પક્ષીઓ આવવાના ચાલુ થઈ ગયા, દેખો કેટલા બધા પક્ષીઓ આવ્યા જો। આ થોળ તળાવની એક ખાસિયત છે કે બહારના દેશોમાંથી નવા પક્ષીઓ અહીંયા આવે છે, બહારના દેશોમાં, દેશનું નામ નહીં ખબર, તો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો કે કયા દેશમાંથી પક્ષીઓ આવે છે, પણ બહારના દેશોમાંથી અહીંયા આવે છે, તેમને ત્યાં વેધર અનુકૂળ ના આવતું હોય તો એમને શોધતા આપણું આ ગુજરાતનું થોળ તળાવ નક્કી કર્યું હોય, તો અહીંયા બહુ બધા પક્ષીઓ આવે છે। ઠંડી લાગે છે ને મમ્મી? આ જુઓ ખાલી તળાવ, આ ત્યાં એક વાંદરું જાય, ઓ બાપરે શું ઠંડી લાગે છે યાર, મજા તો આવે છે પણ ઉનાળામાં આવવા જેવું છે નહીં? બરોબર છે, તો ટિકિટ તો લેવાના જ છે ને, ઉનાળામાં ટિકિટ ના હોય તો પછી તો મિત્રો અમે ચાલતા આખું આપણે રાઉન્ડ મારવાનું છે। આ જો તળાવ જો થોડું મોટું છે મમ્મી, તો ગાઈસ તમને આ જો બધા પક્ષીઓ દેખાતા હશે, ત્યાં દૂર સુધી પક્ષીઓ છે બરાબર। તો આ તમને જણાવી દઉં કે આ જે પક્ષીઓ છે એ શિયાળુ પક્ષીઓ કહેવામાં આવે છે અને સાઇબેરિયા, યુરોપ, રશિયા, મધ્ય એશિયાના દેશોમાંથી ત્યાં વાતાવરણ બહુ અનુકૂળ આવતું નથી, બહુ ઠંડી પડે છે ત્યાં, એટલે ત્યાંથી અહીંયા આવી જાય છે। અને એમ કહેવામાં આવે છે કે ભાઈ ત્યાં ખોરાકની પણ અછત પડે છે, તો ખોરાક માટે અહીંયા સારું રહે છે કે માછલી, જળકુકડી જેવા અહીંયા મળી રહે છે, તો ખોરાક પણ સારું રહે છે, તો અહીંયા એ મહેમાન બનીને આવે છે। શિયાળુમાં પક્ષીઓ કહેવામાં આવે છે અને શિયાળામાં તે મહેમાન તરીકે અહીંયા રહેતા હોય છે। આ જો અહીંયા એક મોટું પક્ષી ફ્લેમિંગો બનાવવામાં આવે છે અને બનાવી રહ્યું છે, હજી તો બન્યું નથી પણ બનવાનું ચાલુ છે। તો આ જો, અને અહીંયાથી આમ સીધું તળાવ છે, આ પક્ષીઓ આ જો આ બધા ત્યાં ભેગા થશે। તો ગાઈઝ જો અહીંયા છોકરાઓ બી જોવા આવ્યા અને આ જો પેલા મેડમ જોઈ રહ્યા પક્ષીઓને ઝૂમ કરી, અને આ ત્યાં બેઠું ને સામે ત્યાં
એ બધા પક્ષીઓ વિદેશી પક્ષીઓ અહીંયા. અને આ જો ઉડતા એ એકદમ નજીક આવી ગયા અમે. આ જો પાછળનો વ્યૂ કેવો દેખાય, એકદમ પાછળ આવી ગયા અને અહીંયા બધા ફોટા પાડે. અને આ જો આ ઉડી ઉડીને જાય પક્ષીઓ. આ જો થાકી ગયા છે બિચારા. આ જોરદાર પક્ષી આયા બધા. પ્રવાસ કરીને આવે છે 20-4 કિલોમીટર જોરદાર પક્ષી આયા. ત્યાં બધા ત્યાં જઈને બેઠા. આ કૂતરું ગોળું થઈ ગયું છે. जब खाना हजम नहीं होता तब ये सब एक्टिविटी આ ઓ બાપ રે બાપ. અરે એ કરણ બાજુ તાર બાજુ આવી. बद्दी बाजू कुछ कुछ करो તો આ તમને પાછળ દેખાય છે બધા પક્ષીઓ છે. અને અમે થોડા ફોટા ફોટા પાડી દઈએ અને પછી જોઈએ આગળ. અહીંયા એક થોળ પક્ષી અભયારણ્ય પ્રકૃતિ શિક્ષણ રેબિટ કેમ્પ સાઇટ છે. તો આપણે અંદર જઈએ તો જોઈએ અંદર શું છે તમને દેખાડું. અહીંયા છોકરાઓ રમે બરાબર, અને બગીચા જેવું છે. આ જો કુલકલ્ય આ બાજુ लाइक मम्मी तो તો ગાઈઝ અમે થોડા અહીંયા બેઠા છીએ. મસ્ત થોડો છાયડા જેવું છે અહીંયા. नास्तो કરીશું આટલા આજો. થોડુંક અમે લાયા છીએ અને જોઈએ નાસ્તો બાસ્તો કરીએ અને પછી જમવાનું તો પછી ટિફિન લઈને આવ્યા છીએ એટલે પછી જમીશું. તો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને ચવાણું ડુંગળી કાપી, ટામડી કાપી, શું કે ટામેટું કાપી, નકર ડુંગળી ને ટામડી થઈ જશે. તો નાસ્તો કરી લઈએ અને પછી કંઈક કરીએ બીજું. તો ગાઈઝ હવે અમે નાસ્તો કરી લીધો છે અને હવે અમે જઈએ છીએ બહાર, ગાર્ડનની બહાર નીકળીએ. તો આગળ હજી જોવાનું બાકી ને આપણે અડધું શું જોવાનું બાકી? ચડાવવા જ જોયું છે ને આપણે તો. હા, તળાવ જોઈ અને પછી જમવા બેસવાનું કરવાનું. તો અહીંયાથી જઈશું બહાર હવે અને જોઈએ આગળ શું છે તો તમને દેખાડું. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ફરીથી અહીંયા અને જુઓ ત્યાં પક્ષીઓ બહુ બધા ભરાઈ ગયા. એટલે આપણે જોતા જોતા જઈએ પણ પબ્લિક છે બહુ બધી. દેખો ના ગાઈસ. આ જો મારે આવું હોય તો આવી શકો છો આ તળાવ જોવા. બરાબર, થોળ તળાવ અમદાવાદથી નજીક જ છે, કંઈક 25-30 કિલોમીટર જેટલું થાય છે. તો તમે આવી શકો છો, મજા આવે એવું છે. અને સવારમાં વહેલા આવજો એટલે તમને પક્ષીઓ જોવા મળે, નહીં તો પછી ઉડી જાય છે પક્ષીઓ બધા. પાણી એવું ઓછું થઈ જાય પછી. કેટલા? 40. હા, તો આવી જજો અને પૈસા લઈને આવજો. પાછા એમને એમ ચાલતા ના આવતા, ફ્રીમાં નહીં, ટિકિટ થાય. અહીંયા તો ગોટા એકલા મળે છે. નહીં મળતા એ તો સ્કૂલ વાળા ના તો આગળ તેવા મળે. એટલે આગળ એક શોપ છે ત્યાં ખાલી નાસ્તો મળે છે એટલો, પણ તમારે લઈને આવો તો સારું એમ. અમે તો ફરીએ છીએ, મજા આવે છે. બરાબર, લાકડું એ મગર એ બધા નીચે જઈને બધા ફોટા પાડે ને એવું કરે. અમે આવી ગયા હતા સવારમાં વહેલા અને મજા તો આવી. પક્ષીઓ જોવા મળ્યા. જો કેવું વ્યૂ છે, આ જોરદાર છે ને. દેખો ના ગાય. એક નંબર દેખાય ને બધું.
દેખો ના ગાઈસ છોકરો ઉતારી સુંદર મજા આ તળાવ છે આ તળાવ અને છે. આ અહીંયા અમે ચાદર પાથરી દીધી છે અને અહીંયા અમે જમવા બેસીએ છીએ તો ગાઈસ ફુલેવાનું સબ્જી અને પરોઠા આવી જાવ આ જો અમાર ભાઈ ખાય આવી જાવ જમવા ગાઈસ મજા આવી જઈ અને આ મમ્મી તો જમી લઈએ તમારે જમવું હોય તો આવી જાઓ જુઓ તળાવની નજીક જ છે બેઠા છીએ અમે અને બહુ મજા આવે ઠંડો ઠંડો પવન આવે અને ખાવાની પણ બહુ મજા આવે ટેસ્ટી સબ્જી આ તો ખાઈ લઈએ તો ગાઈઝ અમે જમી લીધું છે અને હવે અમે નીકળીએ છીએ ઘર તરફ તો ગાઈઝ હવે આ જો છેલ્લું તળાવ જોઈ લો અને હવે અમે જઈએ છીએ ઘરે અહીંયાથી જો મમ્મી નીચે ઉતરે છે સીડીથી તો આ સીડી છે નીચે ઉતરવા માટે અને ત્યાં મારા ભાઈ છે બાઇક લઈને અહીંયા આવશે આગળ તો ચાલો મમ્મી ઉતરો મમ્મી હોટલ પે આ જો હે પ્લેન વાળી હોટલ જોઈ હોય તો જોઈ લો જય સમા હેલો ગાઈસ અહીંયા વિમાન છે અહીંયા હોટલ છે સરસ મજાનું જમવાનું છે પણ ડાઇન ઇન ધ ક્લાઉડ ગરમ આ પ્લેન વાળી હોટલ ઘરે પહોંચી ગયા છીએ અને વ્લોગમાં જો મમ્મી તો આવીને થાકી જ ગઈ છે પડી ગઈ આ નીચે બહુ થાક લાગી જશે તે બધા થાકી ગયા અને મજા તો આવી પણ રસ્તા સારા રસ્તા સારા નતા એટલે થોડા ટ્રાફિક બી બહુ હતું એટલે થાકી ગયા જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો બરાબર બધાને તમને ગમે વિડીયો તો કમેન્ટ બી કરજો તો બીજા બનાવવાના થાય અમને બ્લોગ અમે તો બનાવીએ જ છીએ પણ તમે કહેશો તો ત્યાં એવી જગ્યાએ જઈને બ્લોગ બનાવશું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વ્લોગમાં બાય બાય